નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। મહત્વના સમાચાર અમદાવાદમાંથી। બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની વિગત। જૂના વાડજ ખાતે અકસ્માત સર્જ્યો। બેફામ ડમ્પરે એકનો ભોગ લીધો। લોકોએ ડમ્પરનો પીછો કરતા પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો લોકોએ ડમ્પરનો પીછો કરતા ડમ્પર પૂરપાટ ઝડપે ભાગ્યું। ડમ્પર ચાલકે બેફામ ડમ્પર હંકારતા એકનો ભોગ લેવાયો છે। જૂના વાડજ ખાતે અકસ્માત સર્જાયો હોવાની વિગત છે અને આ અકસ્માતમાં એકનું મોત થયું છે। આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે લોકોએ ડમ્પર ચાલકનો પીછો કર્યો તો એ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો છે અને બેફામ ડમ્પરની આ જે સમસ્યા છે તે શહેરમાં ખૂબ જ વર્તાઈ છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, પૂરી વિગત। जी बात करिए तो जो बनाव है ते जूनावाड़ा सर्कल उपरनो बनाव है। वहेली सवारे जયારે आ राहदारी है ते पोते जूनावाड़ा सर्कल परथी पसार थई रह्या हता ते दरमियान अचानक ज बेफाम रीते पूरपाट झड़पे आवेल डम्पर चालक है तेणे आ राहदारीने अडफेटे लीधा हता ने जेमां तेमने गंभीर इजाओ पहोंची हती अने घटना स्थळ पर ज तेमनुं मृत्यु निपज्युं हतुं। जो कि आसपासमां जे रीते स्थानिको भेगा थई गया हता अने जे डम्पर चालकने पकड़वा माटेनो प्रयत्न कर्यो हतो परंतु डम्पर चालक है ते त्यारथी पण पूरपाट झड़पे डम्पर चलावी अने कोईना पण जीवनी परवा कर्या वगर ते त्यारथी फरार थयो हतो अने तेनो विडियो पण वायरल थयो हतो। एक जागृत नागरिक द्वारा तेनो विडियो पण उतारी लेवामां आव्यो हतो। जो के आखरे साबरमती नजीकथी तेने झड़पी लेवामां आव्यो हतो अने समग्र घटनानी जाण ज्यारे पोलीसने करवामां आवी हती त्यारे डी डिविजन ट्राफिक पोलीस घटना स्थळ पर पहोंची हती अने आ समग्र मामले हालमां गुनो नोंधવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો જૂના વાડજ ખાતે અકસ્માત સર્જાયો કે જેમાં એકનો ભોગ લેવાયો છે। બેફામ ડમ્પરે એકને અડફેટે લીધો કે જેમાં મોત થયું છે। સાપુતારાના જાણીતા પ્રવાસન સ્થળ એવા ટેબલ પોઈન્ટ પર કેટલાક યુવકો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અથવા પોલીસના ધ્યાને આવતા સાપુતારા પોલીસ મથકની ટીમ તુરંત એક્શનમાં આવી હતી। પોલીસે જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરનાર ગાડી ચાલકને ઝડપી પાડ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ પ્રવાસન સ્થળો પર શિસ્ત જાળવવાનો અને અકસ્માતોને રોકવાનો છે। પકડાયેલા શખ્સ અને તેની જીપ સાથેનો ફોટો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો, જે અન્ય લોકો માટે એક ચેતવણી સમાન છે। ટેબલ પોઈન્ટ જેવી જગ્યાઓ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે। સમાચારમાં વાત હવે રાજકોટની। તો ખાદ્ય પદાર્થોની ગુણવત્તા બાબતે તંત્ર દ્વારા સઘન ચેકિંગ। બાવળીની રાધેકૃષ્ણા ડેરીમાં દૂધનો નમૂનો ફેલ। ફૂડ વિભાગની લેબોરેટરીમાં દૂધ અખાદ્ય હોવાનું બહાર આવ્યું। દૂધનો નમૂનો ફેલ થતા કડક કાર્યવાહી હાથ ધરાઈ। આરોગ્ય વિભાગે શહેરના 23 ફૂડ વેપારીઓની ત્યાં દરોડા કર્યા હતા। 3 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ બાબતે કડક સૂચના અપાઈ છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓમાં ફફડાટ। અને મહત્વના સમાચાર, પ્રાથમિક શિક્ષકોના વિદેશ ગમનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાયો। 43 પ્રાથમિક શિક્ષકો સરકારની મંજૂરી વગર વિદેશ ભાગી ગયા। મંજૂરી વગર વિદેશ ગયેલ 20 શિક્ષકોને બરતરફ કે ફરજિયાત નિવૃત્ત કરાયા। 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી તપાસ ચાલુ કરાઈ। છેલ્લા 2 વર્ષમાં 1944 પ્રાથમિક શિક્ષકો વિદેશ પ્રવાસે ગયા। ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં શિક્ષણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો। વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન પર મંત્રીએ આ જવાબ આપ્યો છે અને 43 પ્રાથમિક શિક્ષકો સરકારની મંજૂરી વગર વિદેશ ગયા હોવાની વિગત છે। 20 બરતરફ કે ફરજિયાત નિવૃત્ત કરાયા હોવાની પણ અહીંયા વિગતો સામે આવી રહી છે અને 23 શિક્ષકો એવા છે કે જેઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીએ આ જવાબ આપ્યો છે અને આ જે મુદ્દો છે આ પહેલા પણ ચર્ચાયો હતો। વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પણ અહીંયા સવાલ ઊભા થયા હતા, પરંતુ હવે એક આંકડો સામે આવ્યો છે અને 20 જે શિક્ષકો છે તેમને બરતરફ કે ફરજિયાત નિવૃત્ત કરાયા। 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી। રાજ્યમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો। વિધાનસભા ગૃહમાં બોગસ ડોક્ટરો પર કાર્યવાહીનો આંકડો બહાર આવ્યો।
વર્ષ 2021માં 839 ફરિયાદ મળી, જેમાં 59 બોગસ તબીબ પકડાયા. વર્ષ 2022માં 875 ફરિયાદ મળી, 43 બોગસ તબીબ પકડાયા. વર્ષ 2023માં 1010 ફરિયાદ મળી, તેના સામે 67 બોગસ તબીબ પકડાયા. છેલ્લા 3 વર્ષમાં 154 બોગસ તબીબો સામે FIR નોંધવામાં આવી. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2,48,00,000ની નકલી નોટોના કેસમાં મોટો ખુલાસો કર્યો. અમરેવાડી વિસ્તારમાં નકલી નોટો સાથે 7 આરોપીની ઝડપી પાડ્યા બાદ મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીનું નામ સામે આવ્યું. તપાસમાં ખુલાસો થયો કે નકલી નોટો બનાવવા માટે જરૂરી ખાસ પેપર ચીનથી મંગાવ્યા હતા, જેના બદલામાં હવાલા મારફતે 17,50,000 રૂપિયા મોકલવામાં આવ્યા. નકલી નોટોના ધંધામાં થયેલી આવકમાંથી 50% હિસ્સો આરોપી પ્રદીપ રાખવાનો હતો અને બાકીની રકમ અન્ય આરોપી વચ્ચે વહેંચવાની યોજના હતી. આરોપીઓએ 1 લાખ અસલી નોટ સામે 3 લાખ નકલી નોટ આપવાનો સોદો નક્કી કર્યો. હાલ પોલીસે સમગ્ર રેકેટ અને બજારમાં ફરતી નકલી નોટોને લઈ તપાસ તેજ કરી છે. ગીરી જે યોગગુરુ જે છે તેઓના ઇન્સ્ટ્રક્શન મુજબ આ નકલી નોટો છાપવાનું કાવતરું ઘડી અને પ્રદીપગીરી જે છે એમને 50% અને સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે. જે ચાઇના ખાતેથી જે પેપર્સ જે સિક્યુરિટી થ્રેટ એમ્બલ કરેલા પેપર્સ જે ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે એ પેટેના 17,50,000 રૂપિયા હવાલા મારફતે ચાઇના મોકલવામાં આવેલા છે. જેની કયા આંગળીયા મારફતે મોકલવામાં આવી હતી એની હજી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે. સમાચાર અમદાવાદમાંથી. અમરેવાડીમાં અસામાજિક તત્વોનો આતંક. રિક્ષામાં તોડફોડ કરી રિક્ષામાં સવાર યુવકને માર માર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ખોટી રીતે પાસપોર્ટ મેળવનાર મનીષ કુકરી સામે ગુનો નોંધાયો. પીપલોદના રત્ન આસ્થા બિલ્ડિંગનું સરનામું દર્શાવી ખોટી રીતે પાસપોર્ટ મેળવનાર મનીષ કુકરી સામે ગુનો દાખલ થયો. મનીષ કુકરી 22 ગુનામાં સંડોવાયેલો છે. જોકે પોલીસ વેરિફિકેશનમાં પણ ગુનાની વિગતો બહાર નહીં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. સમગ્ર મામલો ગુસ્સી ટોકની તપાસમાં સામે આવ્યો. આ મામલે એસીપી વિપુલ કુમાર પટેલે પોતે ફરિયાદી બન્યા અને પોલીસે કુકરીની વિધિવત ધરપકડ કરી, પરંતુ કુખ્યાત મનીષ કુકરી ત્વરિત જામીન પર મુક્ત થયો. ભાવનગરના ઉમરાળાના પરવાડા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની. આ ઘટનાની જાણ કરતાં જ ઉમરાળા ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યો અને કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરી. દીપડાને હાલ તો વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં ઓબ્ઝર્વેશન માટે મોકલી આપવામાં આવ્યો. પરવાડા ગામની સીમમાં એક ખેડૂતે વાડીમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયો હતો. સમાચારમાં વાત સુરતની. સલાબતપુરા વિસ્તારમાં વ્યાપારિક ઉઘરાણીના મામલે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં 2.5 કરોડની વધુની લેણી રકમ ન મળતા અને સામે પક્ષે પોલીસ કેસની ધમકી આપતા 32 વર્ષીય યુવકે સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. હોટફિક્સ મશીનનું કામ કરતા આ યુવાનને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ તેની માતાએ પણ આપઘાતમાં ઝેર ગટગટાવતા ચકચાર મચી. કાપડ વેપારી દ્વારા નાણાં ચૂકવવાને બદલે આપવામાં આવેલા માનસિક ત્રાસના કારણે હાલ માતા અને પુત્ર બંનેની હાલત નાજુક છે. હાલ સમગ્ર ઘટનાને લઈ વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યું છે. સમાચારમાં આગળ વધીએ. ગાંધીનગરના સેક્ટર 7 વિસ્તારમાં પૈસાની લેતી દેતીના વિવાદને લઈ થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે ઝડપીને કાર્યવાહી કરી છે. ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો છે. એલસીબી અને સર્વેલન્સ ટીમની સંયુક્ત કામગીરી દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વાહન સાથે 3 આરોપી ઝડપાયા. જીતેન્દ્ર રાઠોડ, મહેન્દ્રસિંહ જાડેજા અને મિતેશ દેસાઈને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના ગર-બે સર્કલ પાસે પૈસાની લેતી દેતીના એક મેટરમાં ફાયરિંગનો ઇન્સિડન્ટનો બનાવ બન્યું હતું. આ ફાયરિંગના ઇન્સિડન્ટમાં આરોપી મિતેશ દેસાઈ ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરેલી હતી. ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે.
પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ફાયરિંગ કરવાવાળા મિતેશ દેસાઈ પણ સામેલ છે અને પોલીસની વધુ તપાસ અત્યારે ચાલે છે. સમાચારમાં આગળ વધીએ. મિડલ ઇસ્ટમાં હજુ પણ સંઘર્ષ યથાવત છે. ઇઝરાયેલના આર્થિક કેન્દ્ર ગણાતા તેલ અવીવમાં હજુ પણ સાયરનો વાગી રહ્યા છે. મહત્વનું છે કે ઈરાને તેલ અવીવ સહિતના અનેક શહેરો પર એકસાથે અનેક મિસાઇલો છોડી હતી, જેના કારણે સમગ્ર દેશમાં ખતરાની સાયરનો ગુંજી હતી. ઈરાને પણ તેલ અવીવ પર હુમલાની વાત સ્વીકારી છે. હુમલાની તસવીર ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ. तो बज गया है फिर से यहाँ पे सायरन और अब लोग बंकरों में जा रहे हैं. एक के बाद एक जो है मिसाइल अटैक लॉन्च किए जा रहे हैं ईरान की तरफ से. और आप देख सकते हैं कि किस तरीके से लोग बंकरों की ओर भाग रहे हैं और अभी बंकर में छुप रहे हैं. तो ये आप देख सकते हैं जोरदार अटैक लॉन्च किया गया और ऐसा लगता है कि ये क्लस्टर बॉम्ब है. ये देख सकते हैं आप, ये क्लस्टर बॉम्ब का इस्तेमाल फिर से किया गया है और ऐसा ही लगता है कि बिल्कुल हमारे सर के ऊपर से ये आ रहा है. तो बिखर रहे हैं ये बॉम्ब, बिल्कुल नीचे आ रहे हैं. जैसा कि आप देख सकते हैं फिर से क्लस्टर बॉम्ब का इस्तेमाल किया गया और अब होंगे जोरदार धमाके. तो ईरान की तरफ से फिर से इसराइल पर एक जोरदार मिसाइल अटैक किया गया. इस बार टेल अवीव पे फिर से अटैक किया गया. जो कल दिन में अटैक किया गया था, बताया जा रहा है कि वो कन्वेंशनल वॉर हेड था, लेकिन इस बार जो हमने आसमान में देखा वो बिल्कुल क्लस्टर बॉम्ब्स थे, क्योंकि जो मिसाइल आया उसके बाद छोटे छोटे बॉम्ब जो है इर्द गिर्द बिखरे और उसके बाद जोरदार धमाके हुए, कई धमाके हुए. उसका मतलब है कि जो क्लस्टर बॉम्ब थे वो फट रहे थे. तो फिलहाल ईरान की तरफ से हमलों का सिलसिला जारी है. हालांकि इसराइली फोर्सेस ने भी ईरान में कई हमले किए और दूसरी तरफ से नॉर्थ इसराइल में भी अटैक्स हुए. हिजबुल्लाह की तरफ से करीब 38 रॉकेट्स दागे गए नॉर्थ इसराइल पर. वहां पर एक महिला की मौत हुई है और कई लोग जो हैं वो घायल हुए हैं. 38 रॉकेट्स दागे हिजबुल्लाह ने नॉर्थ इसराइल पर और अभी अभी जो हमला ईरान की तरफ से किया गया वो टेल अवीव पर ये मिसाइल दागा गया और हमने देखा कि ये क्लस्टर बॉम्ब था. कन्वेंशनल वॉरहेड का इस्तेमाल कल टेल अवीव पे किया गया था और अब फिर से ईरान की तरफ से क्लस्टर बॉम्ब्स का इस्तेमाल किया गया. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ તો શહેરમાં માનવતાનો અત્યંત સ્પર્શક અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો, જ્યાં માત્ર 144 કલાકના નવજાત શિશુ પાર્થ દ્વારા અંગદાન કરાયું. પાર્થ નામના નવજાત બાળકને ગંભીર આરોગ્ય સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સતત સારવાર છતાં ડોક્ટર્સ દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો. આ દુઃખદ ક્ષણમાં પરિવારે મહાન નિર્ણય લીધો. બાળકનું અંગદાન કરી 4 લોકોને નવજીવન આપ્યું. આ સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ફાઉન્ડેશન અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પાર્થની બંને કિડનીઓ અમદાવાદ સ્થિત IKDRC ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવી, જ્યારે બંને આંખો ચક્ષુ બેંકને દાન કરવામાં આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો. છેલ્લા 5 વર્ષમાં 1000 અંગો તથા પેશીદાન થયું. ગુજરાત અને દેશમાં અંગદાન ક્ષેત્રે મોખરે સિવિલ હોસ્પિટલ. 27 ડિસેમ્બર 2020થી શરૂ થયેલા અંગદાન કાર્યક્રમને માત્ર 5 વર્ષ અને 87 દિવસ પૂર્ણ થતા કુલ 1000 અંગો તથા પેશીઓનું દાન પ્રાપ્ત થયું. આ ઐતિહાસિક 1000નો આંકડો સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાન સાથે પૂર્ણ થયો. એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અને અંગદાન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે આજે મને આપ સૌને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજના અંગદાન અને પેશીદાનથી સિવિલ હોસ્પિટલે ઐતિહાસિક 1000નો આંકડો દાન તરીકે મેળવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષ અને 87 દિવસમાં 1000 અંગો તથા પેશીઓનું દાન. કદાચ એવું માનીશ કે આપણા દેશમાં પણ કોઈ એક હોસ્પિટલમાંથી આટલું મોટું દાન નહીં થયું હોય. હિન્દીમાં કહેવત છે, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. જો તમારામાં કંઈ કરવાની ધગશ છે તો સખત મહેનત કરી તમારા લક્ષ્ય સુધી જરૂર પહોંચશો. વાત છે સુરત પાંડેસરા વિસ્તારમાં રહેતા કૌશિક મિશ્રાની. આર્થિક તંગી વચ્ચે પણ કૌશિકે હાર માનવાને બદલે મહેનતનો માર્ગ પસંદ કર્યો. કૌશિકના પિતા ફ્રૂટ વેન્ડર તરીકે મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ વધતા ખર્ચ અને મર્યાદિત આવક વચ્ચે ભણતરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો હતો. કૌશિકે ભણતરની સાથે સાથે તેના પિતાને મદદરૂપ થવાનું વિચાર્યું.
કૌશિકે બિલાના શરબતનો સ્ટોલ શરૂ કર્યું, જે આજે તેના માટે આવકનું મુખ્ય સાધન બની ગયું. દિવસ દરમિયાન અભ્યાસ અને બાકીના સમય શરબત વેચવાનું. આ રીતે કૌશિકે સમયનું યોગ્ય સંચાલન કરી પોતાના સપનાઓને જીવંત રાખ્યા. अभी तो मैंने रिसेंटली Jan 26 में अपना CA इंटर का क्लास क्लियर अभी एग्जाम क्लियर किया और CA फाइनलिस्ट बन गया हूँ. तो CA फाइनलिस्ट में बनने के बाद जैसे CA फाइनल के लिए क्लास लेना पड़ता है तो मुझे फीस का थोड़ा प्रॉब्लम था. तो मैंने उसके लिए अपना बेल सर्वर का लारी चालू किया ताकि मैं उसे पैसा जमा कर सकूँ और अपना CA फाइनल की तैयारी पूरी करके एक अच्छा CA बन सकूँ. અને મહત્વના સમાચાર. મિડલ ઇસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ઇન્ટરનેશનલ ટુરિઝમ વ્યવસાય પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ભરૂચમાં દર વર્ષે વિવિધ દેશોમાં પ્રવાસ યોજાનારા ટૂર ઓપરેટરો માટે હાલની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. વર્ષભરની મહેનત અને આયોજન બાદ પ્રવાસીઓ માટે સુવિધાસભર ટૂરો ગોઠવતા સંચાલકોને હવે યુદ્ધની અનિશ્ચિતતાના કારણે અનેક ટૂરો રદ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને વિઝા માટે કરાયેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાના કારણે પ્રવાસીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બીજી તરફ ટૂરો રદ થતા ટૂર ઓપરેટરોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો લાગ્યો છે. નવી બુકિંગ ઘટી ગઈ છે અને હાલ ફસાયેલા મુસાફરો માટે ટિકિટ અને માહિતીની માંગ વધી છે. મિડલ ઇસ્ટ રૂટ પર પડેલી અસરના કારણે ઇન્ટરનેશનલ મુસાફરી મોંઘી બની, જેના કારણે સમગ્ર પ્રવાસન ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. જ્યારનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારની જે આ ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન જોઈ રહ્યા છીએ. લગભગ 20% વધારે ફ્લાઇટો શેડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી ઓછામાં ઓછું 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન કરેલું છે. કલ્યાણપુરના ચોર ગામે વૃદ્ધને ચાલતા ચાલતા આવ્યો હાર્ટ એટેક. વૃદ્ધ ચાલીને જઈ રહ્યા છે, હજુ તો રોડ પણ ક્રોસ કર્યો નથી ત્યાં ધડામ દઈને નીચે પટકાયા અને લોકો દોડીને આવ્યા. લાઈવ હાર્ટ એટેકના દ્રશ્યો દ્વારકાના કલ્યાણપુરના ચૂર ગામના છે, જ્યાં એક વ્યક્તિ ચાલીને જઈ રહ્યા છે ત્યારે માત્ર ગણતરીની મિનિટોમાં જ તેનું પ્રાણપંખીરું ઉડી ગયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બપોરના સમયે ચાલીને જઈ રહ્યા છે, કાચા માર્ગથી પાકા માર્ગ સુધી પહોંચ્યા. ત્યાં જ અચાનક તેમને દિલે દગો આપ્યો અને હાર્ટ એટેક આવ્યો અને ધડામ દઈને રોડ પર પડી ગયા, જે જોઈને આસપાસથી લોકો દોડી આવ્યા અને હોસ્પિટલે ખસેડ્યા. વૃદ્ધનું મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધીનગર વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ તુષાર ચૌધરીએ કહ્યું કે આદિવાસીઓને આ બિલમાં બાકાત રાખવામાં આવ્યા. માની લો કે અમારા આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવ્યું, પણ ઘણી બધી આદિવાસી સ્ત્રીઓએ ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રમાં બિન આદિવાસી સાથે લગ્ન કર્યા છે. તો હવે એ લોકો લગ્નની નોંધણી કરાવવા જશે તો એની લગ્નની નોંધણીની આ યુસીસીમાં કોઈ જોગવાઈ નથી. કાલે કદાચ એ લોકો એ દંપતીનો કોઈ ખટરાક થાય અને છૂટાછેડા લેવા હોય તો એકમાં યુસીસી લાગે છે, એકને યુસીસી નથી લાગતું. તો એ છૂટાછેડા કે લગ્ન નોંધણીમાં એ લોકોએ શું કરવાનું એની પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ પાસ થવા મુદ્દે ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે હિન્દુ પોળ, હિન્દુ મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે, તેની સામે બચાવવાનો છે આ અશાંત ધારો. 1986માં હુલ્લડ પછી પહેલીવાર કોંગ્રેસના શાસનમાં અશાંત ધારો આવ્યો, 92માં સુધારો થયો, ફરીથી સુધારો થયો અને આજે સુધારો થઈ રહ્યો છે એ હિન્દુ સોસાયટીઓ, હિન્દુ મકાનો, હિન્દુ પોળો અને ભાડવતોને જે ખાલી કરવામાં આવી રહ્યા છે એની સામેને બચાવ માટેનો આ અશાંત ધારો છે. સમાચાર સુરતમાંથી. ખજોદ ખાતે કચરામાં આગ લાગી જે યથાવત છે. બીજા દિવસે પણ આગ યથાવત. આજે પણ ફાયરની 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે આગ લાગી ત્યારથી આજે વહેલી સવાર સુધી 11 લાખ લીટર પાણીનો મારો કરી દેવામાં આવ્યો. હજુ પણ આગ કાબૂમાં આવતા 24 કલાકથી વધુ સમય લાગે તેવી શક્યતાઓ. તો ખજોદમાં 24 કલાકથી આગ લાગી છે જે હજુ પણ યથાવત છે. ફાયરની 10 ટીમ ઘટના સ્થળ પર છે અને સતત આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
પરંતુ હજુ પણ આગને કાબૂમાં આવતા 24 કલાક લાગે તેવી શક્યતાઓ છે. જો કે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, ખૂબ જ વિકરાળ આગ હતી, જેના ધુમાડા પણ દૂર સુધી જોવા મળ્યા હતા અને કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જે બીજા દિવસે હજુ પણ યથાવત છે. ફાયરની 10 ટીમ જે ઘટનાસ્થળ પર પહોંચી છે અને તેઓ જહેમત કરી રહ્યા છે સતત, પરંતુ હજુ પણ આગને કાબૂમાં આવતા 24 કલાક લાગશે. વધુ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ, સુરતના છેવાડે ડાયમંડ બુશ નજીક આવેલું સુરતનું જે કચરા પ્લાન્ટ છે ત્યાં આગળ ગઈકાલ બપોરની આગ લાગી છે. કહી શકાય ગઈકાલથી 10 ફાયરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. 24 કલાક જેટલો સમય થવા આવ્યો છે. અત્યાર સુધી 11 લાખ લીટર પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવા છતાં પણ આગ કાબુમાં નથી આવી. અત્યારે પણ કહી શકાય ફાયરની 10 ગાડી અને તેની ટીમ સાથે સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. હજુ પણ આગ કાબુમાં આવતા 48 કલાકનો સમય લાગે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને કહી શકાય ત્યારથી થોડા દિવસ પહેલા જ આ જગ્યા પર આગ લાગી હતી અને તે જ સમયે 50 લાખ કરતા વધુ લીટર પાણીનો મારો કરવામાં આવ્યો હતો. 3 દિવસ પહેલા આગ કાબુમાં આવી હતી, પણ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે એટલે કે સતત ગરમી પડી રહી છે, કચરાનું પ્રમાણ વધારે છે અને પવનની ગતિને લઈને હજુ પણ આ આગને કાબુમાં આવતા 48 કલાક લાગે તેવું ફાયરનું માનવું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ કહી શકાય કે આખા શહેરનો કચરો અહીંયા ભેગો કરવામાં આવે. ડિસ્પોઝલ પ્લાન્ટ છે એટલે કે કચરાનો જથ્થો મોટો છે, જેમાં પ્લાસ્ટિક અને કાપડનો વસ્તુ વધારે છે, જેને લઈને આગ કાબુમાં લેવો ખૂબ જ મુશ્કેલ છે. અને જે પ્રકારે આગમાં જે ધુમાડા છે તે કહી શકાય 3-4 કિલોમીટર દૂરથી હજુ પણ જોવા મળી રહ્યા છે. બિલકુલ, આભાર. તો આગને કાબૂમાં આવતા હજુ પણ કેટલાક કલાકો લાગી શકે છે તેવી વિગત અમારા સંવાદદાતા આપી રહ્યા છે. જો કે આસપાસ નો જે વિસ્તાર છે તે હાલ ધુમાડાથી કવર થયો છે. વિકરાળ આગે પરેશાની ઊભી કરી છે અને સતત હજુ પણ આગ યથાવત છે અને અત્યાર સુધી 11 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં નથી આવી.